આજે વેજ મંચુરિયનની રેસીપી બતાવી છે. એના માટે મેં પહેલાં એક બાઉલ લીધો છે. અહીંયા 2 કપ ભરીને કોબીજ લીધી છે. કોબીજને મેં ચોપરમાં ચોપ કરી દીધી હતી. તમારે જો છીણી કાઢવી હોય તો પણ તમે છીણી શકો છો. આમાં હું 3 ચમચી જેટલો પહેલાં મેંદો એડ કરીશ. આ ચમચીનું માપ લીધું છે, એ ચમચીથી તમારે મેંદો એડ કરવાનો. અને 3 ચમચી કોર્નફ્લોર. વધારે નહીં યુઝ કરવાનું, નહીંતર પછી આપણને વેજીસનો ટેસ્ટ નહીં આવે, એકલો લોટનો ટેસ્ટ જ આવશે. એટલે 3 ચમચી મેંદો અને 3 ચમચી કોર્નફ્લોર. જરૂર પડે તો જ એડ કરવાનું. આમાં 1 ચમચી પહેલાં લાલ મરચું પણ એડ કરી દઈશ. 1 ચમચી ગરમ મસાલો. મીઠું મેં અડધી ચમચી જ લીધું છે, વધારે નહીં એડ કરવાનું. હવે પહેલાં આ બધાને મિક્સ કરી દઈશું. હવે આમાં અડધી ચમચી જેટલું મેં આદુ અને લસણની પેસ્ટ લીધી છે, એ એડ કરું છું અને મિક્સ કરી દેવાનું. તમે આદુ લસણ ના ખાતા હોય તો આમાં સ્કીપ કરી શકો છો. જો આ બાઇન્ડિંગ થાય છે એટલે હવે આમાં જરૂર નહીં પડે લોટની. જો આવી રીતે વાળી જોવાના થાય છે કે નહીં. તો થાય છે તો લોટની જરૂર નહીં પડે. હવે આને આપણે તળી લઈશું. મેં એક તાવડી લીધી છે, તેલ મૂકી દીધું છે, ગરમ થઈ ગયું છે. અને એક મેં ટ્રાય કરવા માટે એડ મૂક્યું હતું, જોવા માટે કે છૂટું તો નથી પડતું ને. તો એકદમ સરસ રીતે થઈ ગયું છે. જો તો બીજા બધા પણ હું એ રીતે કરીશ. બર્સ તો છૂટા નથી પડી જતા ને, એના માટે મેં ચેક કરવા માટે મૂક્યું. તમારે કેટલી નાની મોટી સાઇઝ કરવી છે એ પ્રમાણે તમારે કરવાના. તો આ રીતે બધા હું કરીને રેડી કરી દઈશ. મંચુરિયન તળાઈ ગયા છે. જો તમારે હજી પણ ક્રિસ્પી કરવા હોય તો તમે કરી શકો છો. હવે હું ડિશમાં કાઢી લઈશ. કઢાઈમાં બનાવવાની છું તો ગેસ ચાલુ કરી દીધો છે. આની અંદર હું પહેલાં 2 ચમચી જેટલું પહેલાં તેલ લઈશ. આમાં મેં 5 થી 6 કળી લસણ અને 1 ટુકડો આદુને મેં છીણી કાઢ્યું છે ચોપરથી. ગ્રેટરથી મેં એને ગ્રેટ કરી દીધું આદુને. અને મીડિયમ ફ્લેમ પર સાંતળવાનું છે લસણને. અહીંયા મેં એક ડુંગળી લીધી હતી, એને ક્યુબમાં કાપી કાઢી છે. અડધો કપ કેપ્સિકમ લીધું છે. एक चमची में ग्रीन चिली सॉस लीधो है. 1 चमची भरीने टोमेटो केचप, 2 चमची रेड चिली सॉस आवे छे ने ए एड करी है. 2 चमची, 2 चमची डार्क सोया सॉस, આમાં અડધી
ચમચી જેટલું મીઠું એડ કરીશું, કારણ કે બધા સોસમાં મીઠું હોય તો મીઠું ઓછું એડ કરવાનું. આમાં 1 કપ ભરીને પાણી પહેલાં એડ કરી દઈશું. બીજો અડધો કપ અને બોઇલ થવા દઈશું. આમાં અડધી ચમચી જેટલું કાળા મરી પાવડર પણ એડ કરીશું. અહીંયા મેં કોર્નફ્લોરની સ્લરી બનાવીને રાખી છે, તો મેં 2 ચમચી કોર્નફ્લોર લીધો હતો અને 3 ચમચી જેટલું પાણી. હવે આને મિક્સ કરીને અંદર એડ કરી દઈશું. આ થીક થાય ત્યાં સુધી થવા દઈશું. હવે થીક થઈ ગયો છે તો આ મંચુરિયન અંદર એડ કરી દઈશું. અને 2 મિનિટ માટે થવા દઈશું. ઠીક થઈ ગયો છે તો મારી પાસે લીલી ડુંગળી છે, મેં કાપીને રાખી છે, એ પણ અંદર એડ કરીશું. બહુ સરસ ટેસ્ટ આવશે. હવે આને હું સર્વિંગ બોલમાં કાઢી